નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું લોભી સાસુ સાથે બનેલી એક ઘટના વિશે. આનંદ વહેલો ઉઠીને શિવ મંદિરે પહોંચી ગયો. આખી રાત એને ઊંઘ નહોતી આવી. એની પત્ની દેવાંગીનીએ લગ્ન જીવનના 7મા વર્ષે પ્રથમવાર એક વિનંતી કરી હતી. દેવાંગીનીનો એકમાત્ર ભાઈ સંજીવ અકસ્માત થતા હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. ગઈકાલ સાંજે જ આનંદ અને દેવાંગીની હોસ્પિટલેથી ખબર લઈને આવ્યા હતા. ઓપરેશન ખર્ચ 5 લાખ રૂપિયા થશે અને એની 50% રકમ 24 કલાકમાં જમા કરાવવાની હતી. એ જાણીને દેવાંગીનીએ આનંદને મદદ માટે વિનંતી કરી હતી. દેવાંગીનીનો પરિવાર સામાન્ય સ્થિતિનો હતો. આમ તો દેવાંગીની હોસ્પિટલમાં જ રોકાઈ ગઈ હોત, પરંતુ રૂપિયાનો બંદોબસ્ત થાય એ હેતુથી તે આનંદ સાથે ઘેર આવી હતી. જોકે તેનો જીવ તો હોસ્પિટલે જ હતો. આનંદના ઘરમાં આનંદ અને એના પિતાજી બંને નોકરિયાત હતા. ઊંચી આવક હતી, પરંતુ બધો વ્યવહાર એ આનંદના મમ્મી રંભાબેન ચલાવતા હતા ને એમનો સ્વભાવ ખૂબ કડક હતો. વળી એકદમ કરકસરવાળા સ્ત્રી હતા. એમની પાસેથી રૂપિયા લેવા એટલે લોઢાના ચણ્યા ચાવવા બરાબર હતું. મદદની કોઈ અપેક્ષા આનંદને નહોતી. એટલે તો અત્યારે ભોળાનાથને પ્રાર્થના કરીને કહી રહ્યો હતો, હે ભોળાનાથ, મારી મમ્મીના હૃદયમાં વાસો કરો. મારી વિનંતી મારી મમ્મી આજે માની જાય ને મારા શાળાને મદદ કરે. મંદિરેથી ઘેર આવીને આનંદે જોયું તો દેવાંગીનીની રસોડામાં માયુસ ચહેરે નાસ્તો બનાવી રહી હતી અને રંભાબેન સોફામાં બેઠા બેઠા માળા ફેરવી રહ્યા હતા. આનંદે આવીને પાણી પીધું અને જાણે મમ્મીથી ડરતો હોય એમ પાસે આવીને બેઠો. રંભાબેને માળા ફેરવવાનું બંધ કરીને આનંદ સામે નજર કરી. એનો ઉદાસ ચહેરો જોઈને રંભાબેને સામેથી પૂછ્યું, શું વાત છે બેટા? આમ ઉદાસ કેમ છે? કંઈ નથી મમ્મી, પરંતુ મારા સાળા સંજીવભાઈની તબિયત હજી સ્થિર છે અને ઓપરેશન કરવાનું જરૂરી બન્યું છે. ઓપરેશનનો ખર્ચ એ ડોક્ટરે 5 લાખ રૂપિયા આજુબાજુનો કહ્યો છે. અને તને ખબર તો છે મમ્મી કે દેવાંગીનીનો પરિવાર ગરીબ પરિસ્થિતિનો છે. તાત્કાલિક એટલા રૂપિયા ક્યાંથી લાવે? અને એમાંય 2.5 લાખ રૂપિયા તો આજના દિવસે જ ભરવાના છે. મારા સસરાએ અત્યારે દોડધામમાં છે મમ્મી. રંભાબેને આનંદ સામે નજર માંડીને કહ્યું, આનંદ, તું તારા સસરાના પરિવારને ગરીબ કહે છે? તને શરમ નથી આવતી? હા મમ્મી, હું સાચું કહું છું. તેમની પરિસ્થિતિ એ ખરેખર આર્થિક રીતે પાંગળી છે. આનંદે વાત દોહરાવતા કહ્યું. રંભાબેને ઠપકા ભાવે આનંદને કહ્યું, દીકરા, તારી ભૂલ થઈ છે. તારા સસરા ગરીબ નથી. તું એમનો જમાય ખરો કે નહીં? આનંદ સહજ ભાવે બોલ્યો, હા મમ્મી, એ તો ખરું. તો પછી તારા સસરા ગરીબ કઈ રીતે? જેમ તું આ પરિવારનો સભ્ય છે એમ તું એ પરિવારનો પણ સભ્ય જ છે. તું ઘણું કમાય છે, તો પછી તારા સસરા ગરીબ કઈ રીતે? વળી તારા સસરાએ આપણી સામે હજી લાંબો હાથ નથી કર્યો. તું અને દેવાંગીની વહુ સાંજે ઘરે આવીને અમને સંજીવના સમાચાર આપ્યા. એના પછી તારા પપ્પાએ તારા સસરાને ફોન કરીને સંજીવના સમાચાર લીધા હતા અને રૂપિયાની જરૂરિયાત વિશે પણ પૂછ્યું હતું. તારા સસરાએ ચોખ્ખી ના પાડી હતી. બોલ, રૂપિયાની જરૂરિયાત હોવા છતાં એ સગાના નાતે હા ના ભણી એ વ્યક્તિને ગરીબ કેમ ગણવા? અને એ લોકોને ગરીબ કહીને તું દેવાંગીની વહુના હૃદયને ઠેસ પહોંચાડી રહ્યો છે. દીકરા, તારે રૂપિયાની વાત સાંજે ઘેર આવ્યો એ ત્યારે કહેવાની જરૂર હતી. અત્યાર સુધી રૂપિયા પહોંચાડી પણ દીધા હોત. અમારા હાથે તો રૂપિયા ના લે, પણ
વહુના હાથે લઈ લેત ને. કઠોર હૃદયના રંભાબેન ભાવવાહી અવાજે બોલ્યા. આનંદ તો ચકળ વકળ આંખે મમ્મીને જોઈ રહ્યો હતો, પરંતુ દેવાંગીની તો રસોડામાંથી દોડતી આવીને જોરથી મમ્મી કહીને રંભાબેનના પગ આગળ ફસડાઈ પડી. હું અને તારા પપ્પા તો આમે ખબર કાઢવા જવાના હતા જ, પરંતુ હવે તમે લોકો ઝડપ રાખો. હું હાલ જ 5 લાખ રૂપિયા કાઢી આપું છું. અને દેવાંગીની વહુ, તમે શા માટે વલોપાત કરો છો? આ રૂપિયા આવા સંજોગોમાં કામ ના આવે તો પછી એનો અર્થ શું? અને તમારા મમ્મી પપ્પાને કહેજો કે મારા સાસુ સસરાએ ઘણા પ્રેમથી આપ્યા છે. રંભાબેન આટલું બોલીને દેવાંગીનીને 2 હાથે પકડી ઊભી કરીને ભેટી પડ્યા, જાણે સગી માં દીકરી ના હોય. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે. આગળ બન્યા રહો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી રામ.